જય દ્વારકાધીશ મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે આંગણવાડીની પસંદ શરૂ કરવા માટે ગામ અને સ્થળની પસંદગી વિશે જાણ્યું। આજે આપણે મકાનની પસંદગી વિશે જાણીશું। મકાન કેવું હોવું જોઈએ આંગણવાડી કેન્દ્રનું? તો ખુલ્લી હવા ઉજાસવાળું હોવું જોઈએ, પૂરતા સાધન સામગ્રીવાળું હોવું જોઈએ, જગ્યા પૂરતી હોવી જોઈએ, બાળકો બેસી શકે, અંદર રમતગમત રમી શકે તેવું હોવું જોઈએ, કમ્પાઉન્ડ હોવું જોઈએ જે બહારની રમતો પણ બાળકો રમી શકે, કસરત હળવી કસરત કરી શકે, જરૂરી સાધન સામગ્રી પૂર્વ પ્રાથમિક શિક્ષણના સાધનો હોવા જોઈએ, વિવિધ રંગો આકારના કલર બ્લોક, મણકા ઘોડી, મોતી પરાવવા માટેના મોતી, ખંજરી, ઢોલકા, મંજીરા, બેટબોલ, છાપકામ માટેના કાગળ, જોખમી ન હોય તેવા કલરો, પપેટ, ચિત્રપોથી, વાર્તાની ચોપડીઓ વગેરે હોવું જરૂરી છે। અને બાળકોને બેસવા માટે આસનપટ્ટા, નાની ખુરશીઓ પણ હોવી જોઈએ, સારવાર માટેની સારવાર કીટ હોવી જોઈએ, દ્રશ્ય શ્રાવ્યના સાધનો, પોસ્ટરો, કેલેન્ડર, ટીવી, વીસીડી, એલસીડી વગેરે તથા રસોઈ માટેના વાસણો અલગ રસોઈના અને પીરસવાના બંને અલગ હોવા જોઈએ। રસોડું પણ સારી રીતે મેનેજ કરી શકાય તેટલા દરેક અનાજનો સંગ્રહ કરી શકાય તેટલા ડબ્બાઓ, જરૂરી વાસણો હોવા જોઈએ। ધન્યવાદ। ફરીથી કાલે આપણે ફરીથી જાણીશું આગળ આંગણવાડીના બાળ વિકાસનું અવલોકન અને તેનું મહત્ત્વ વિશે, કે બાળ વિકાસનું શું અવલોકન માટે શું મહત્ત્વ છે। તો એના માટે આપણે કાલે જાણીશું, નવા વિડીયોમાં મળીશું। ધન્યવાદ।